નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું એક રાજ્યની। તો આ રાજ્ય સાથે દુશ્મન રાજ્યએ હુમલો કર્યો અને આ રાજ્યના 100 પ્રતિષ્ઠિત લોકોને હાથ પગમાં બેડીઓ બનાવી અને જે રાજ્યએ હુમલો કરેલો એ રાજ્યના લોકો સિપાહીઓ આ 100 લોકોને હાથ પગમાં બેડીઓ બાંધી અને જંગલમાં છોડી આવ્યા અને જંગલમાં જંગલી જાનવરો એમને ખાઈ જાય એ માટે બસ અલગ અલગ જગ્યાએ 100 લોકોને છોડી મૂક્યા। અને જે સમયે આ સિપાહીઓ લઈને જઈ રહ્યા હતા એ સમયે આ 100 લોકોમાં એક પ્રતિષ્ઠિત લુહાર પણ હતો કે જે આ બેડીઓથી જકડાયેલો હતો। તો આ લુહાર એ સમયે હસી રહ્યો હતો। તો લોકો એ સમયે તો પૂછી શક્યા નહીં, પણ આ લોકો સિપાહીઓ છોડી અને જતા રહ્યા। એ પછી સાંજનો સમય થયો, રાત થવા આવી। એ સમયે આ બધા લોકો એકઠા થયા અને પૂછવા લાગે કે ભાઈ, જે સમયે આ સિપાહીઓ આપણ લોકોને જંગલમાં લઈને આવી રહ્યા હતા એ સમયે તું કેમ હસી રહ્યો હતો? તું હાલને હાલ ગાંડો થઈ ગયો કે શું? હવે આપણું મૃત્યુ થવાનું, જંગલી જાનવરો આપણને ખાવાના ને આપણે કશું પણ કરી શકવાના નથી અને રીબાઈને આપણું મૃત્યુ થવાનું। તો પેલા લુહારે કહ્યું કે એ સમયે હું એ માટે હસી રહ્યો હતો કે હું લુહાર છું અને હું જંજીરો એટલે કે આવી બેડીઓ બનાવું છું, તો હું કોઈની બનાવેલી બેડી તોડી શકું, હું બનાવી શકું તો હું તોડી પણ શકું। તો એ સમયે મને એમ હતું કે જે આપણા હાથમાં બેડીઓ લગાવેલી છે એ હું લુહાર છું તો મારી કળાથી હું તોડી દઈશ। પણ અત્યારે હાલ મને રડવું આવી રહ્યું છે, કારણ કે આ જંજીરો જે બેડીઓ આપણા પર લગાવેલી છે એના પર મારા નામનો માર્કો લાગેલો છે અને મેં બનાવેલી બેડીઓ કદાપી પણ તૂટતી નથી। તો બીજા કોઈના હાથે બનેલી બેડીઓ હોત તો કદાચ હું તોડી શકત, પણ મારા હાથે બનાવેલી બેડીઓ હોય અને મારા નામનો સિક્કો લગાવેલો હતો મેં, તો એ બેડી કોઈ પણ વ્યક્તિ તોડી શકે નહીં। તો આના કારણે એ પછી આ 100 લોકોનું મૃત્યુ થયું અને આ 99 લોકોનું મૃત્યુ થયું। એના કરતાં વધારે એકદમ દર્દ ભરેલું મોત કહેવાય તો આ લુહારનું થયું। તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણી સાથે પણ ઘણીવાર આપણે બનાવેલા ઘણા નીતિ નિયમો અથવા તો કોઈ એવી ઈર્ષ્યા, મોહ માયા, આપણે જાતે બનાવેલી બેડીઓ આપણને જકડી રાખતી હોય, એમાંથી આપણે કદાપી બહાર નીકળી શકતા નથી। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।